એટલે કે નિબંધ પહેલો નિબંધ બીજો, એમાં પહેલો નિબંધ તમારે લખવાનું છે આદર્શ વિદ્યાર્થી. ઓકે, ચલો મેહરી સ્ટાર્ટ. યસ સર. વિદ્યાર્થીનું જીવન કુમળા નહીં, નિબંધ નંબર 1 આદર્શ નિબંધ વિદ્યાર્થી. નંબર 1 આદર્શ વિદ્યાર્થી. વિદ્યાર્થીનું જીવન કુમળા ઝોડ જેવું હોય છે. વિદ્યાર્થી જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીને સારી ટેવો પાડે અને સારા સંસ્કારો મળે તો જરૂરી છે. ઓકે, તો અહીંયા વિદ્યાર્થી, આદર્શ વિદ્યાર્થી. તો આદર્શ વિદ્યાર્થી એટલે શું? કે સારું શીખવનાર, એના રાઇટિંગ સારા હોય, એક્ઝામમાં પહેલો નંબર આવતો હોય, બધાના એ રિસ્પેક્ટ કરતો હોય, કરતી હોય, એ આદર્શ વિદ્યાર્થી. પોતાનું હોમવર્ક વ્યવસ્થિત કરી નાખતા હોય, એ આદર્શ વિદ્યાર્થી. તો અહીંયા મેહરીને આપણને સમજાવ્યું, પછી હું તમને સમજાવું છું. મેહરીન વાંચી લઈને પછી. ઓકે, હા ચલો. આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકોને પ્રશ્નો પૂછીને નવું જ્ઞાન મેળવતો રહે છે. તે સારા પુસ્તકોનું વાંચન કરે છે. તે શાળામાં નિયમિત જાય છે અને મન દઈને અભ્યાસ કરે છે. તે કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી. તે શાળાનું ઘરકામ નિયમિત કરે છે. તે લખવાનો મહાવરો રાખે છે. તેના અક્ષર સુંદર હોય છે. બહુ સરસ. જી, આદર્શ વિદ્યાર્થીનું શરીર. આદર્શ વિદ્યાર્થી શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે. તેના દાંત, નખ, વાળ અને શરીરના બધા અંગો સ્વચ્છ હોય છે. તેના કપડાં પણ સ્વચ્છ હોય છે. તે સ્વચ્છતાનો આગ્રહી હોય છે. તે શાળામાં વર્ગ સફાઈ અને મેદાન સફાઈ હોશે કરે છે. આદર્શ વિદ્યાર્થી રમતગમતમાં ભાગ લે છે. રમતના મેદાન પર તેના મિત્રો સાથે દિલીપૂર્વક રમે છે. તે રમતગમતના નિયમોનું પાલન કરે છે. તે નાટક વેશભૂષા અને વક્તૃત્વ સ્પર્ધા સ્પર્ધા જેવી ઇતર પ્રવૃત્તિઓમાં પ્રવૃત્તિમાં
પ્રવૃત્તિઓમાં પણ ભાગ લે છે. ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થી વિવેક હોય વિવેકી. છે. તે વડીલોને માન આપે છે અને તેમના આજ્ઞા આજ્ઞાનું પાલન કરે છે. તે બોલો સાચા બોલો અને પ્રમાણિક પ્રામાણિક હોય છે. તે બીજાને બીજાને મદદ કરવા સદાય તત્પર રહે છે. તે બધા સાથે હળી મળીને રહે છે. તે હંમેશા સારું કામ કરે છે. તેને કોઈ પણ વ્યસન નથી હોતું. તે ચારિત્રવાન ચારિત્રવાન હોય છે. તેનો જીવન મંત્ર હોય છે, સાદું જીવન, ઉચ્ચ વિચાર. આદર્શ વિદ્યાર્થીનો એવો વ્યવહાર હોય છે કે સૌને માટે માન તથા ઉપજે છે. સ્નેહ ઉપજે છે. બહુ સરસ, વેરી ગુડ. ઈમાન ફાતિમા. યસ સર. ઈમાન ફાતિમા યસ સર. સ્ટાર્ટ. વિદ્યાર્થીનું આદર્શ વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થી જીવનમાં પતલી જેવું અને સરકરો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીની સારી ટેવો પડે અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે. સર એક્સપ્લેન ભી કરવાનું છે? ના, પછી હું કરું છું. આદર્શ વિદ્યાર્થી હોય છે તે જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકનું પાલન પરીક્ષાનું શિક્ષકોને પ્રશ્ન પૂછીને નવું જ્ઞાન મેળવતો રહે છે. તે સારા પુસ્તકોને વાંચન કરે છે. તે શાળામાં નિયમિત જાય છે અને મન ધ્યાને અભ્યાસ કરે છે. તે કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી. તે શાળાના ઘરકામ નિયમિત કરે છે. તે લખવાનું મહાવરો રાખે છે. તેના અક્ષર સુંદર હોય છે. નેક્સ્ટ. આદર્શ વિદ્યાર્થી શરીરના સ્વચ્છતા અને તંદુરસ્તીની કાળજી રાખે છે. તેના દાંત, નખ, વાળ અને શરીરના બધા અંગો સ્વચ્છ હોય છે. તેના કપડાં પણ સ્વચ્છ હોય છે. તે સ્વચ્છતાનો આગ્રહી હોય છે. તે આગ્રહી હોય છે. તે શાળામાં અને મેદાન સફાઈ હોશે કરે છે. આદર્શ વિદ્યાર્થી રમતમાં ભાગ લે છે. રમતના મેદાન પર તે તેના મિત્રો સાથે ખેલદિલીપૂર્વક રમે છે. તે રમતગમતના નિયમોનું પાલન કરે છે. તે નાટક, વેશભૂષા અને વક્તૃત્વ જેવી वक्तृत्व कॉम्पिटिशन मतलब ऐसे कॉम्पिटिशन
શ્રદ્ધા જેવી ઉત્તર પ્રવૃત્તિ. પ્રવૃત્તિમાં પણ ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થી વિવેકી હોય છે. તે વડીલોને માન આપે છે અને તેમની આજ્ઞાનું પાલન કરે છે. તે સાચું બોલે અને પ્રેમાળિક હોય છે. તે બીજાને મદદ કરવા સદાય તત્પર રહે છે. તે બધા સાથે હળીમળીને રહે છે. તે હંમેશા સારું કામ કરે છે અને કોઈ પણ વ્યસન નથી હોતું. ચારિત્ર્ય યવન હોય છે. તેનું જીવન મિત્ર હોય છે. સાદું જીવન ઉચ્ચ વિચાર આદર્શ વિદ્યાર્થીને એવો વ્યવહાર હોય છે કે સૌના એના માટે માન તથા સન્માન ઉપજે છે. સ્નેહ ઉપજે છે. ઓકે, વેરી ગુડ. તો મેહરીન અને ઈમાને આપણને સરસ મજાનું લેસન વાંચીને નિબંધ વાંચીને સંભળાયો. બરોબર, ચલો હવે કે નંબર આના પાસેથી લઈ લેજે સર, એનો નંબર મારા પાસે નથી. ઈ તને આપશે હો ને પછી લેક્ચર પૂરો થાય ને પછી. ઓકે, ચલો આયશા. સર મારી પાસે ઈમાનનો નંબર ને એની પાસે મારો નંબર છે તો હું નાખી દઉં. આ પછી સર સલમાનની આયશા નથી. ઓકે ચલો નો પ્રોબ્લેમ. સર રીડ કરું. કુલસુમ. યસ સર. આસમાની. સર હું રીડ કરું આસમાની. સર યુ સે મી કુલસુમ. ઇફત. ઓકે, ઇફત સ્ટાર્ટ. વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. વિદ્યાર્થી જીવનમાં પડેલી તેઓ અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીને સારી ટેવો પડે અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે. વાંચો. આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. હેલો, સર એનું માઇક તો ચાલુ છે પણ અવાજ નથી આવતું. હા, એ જ કહું છું. ચલો નો પ્રોબ્લેમ, એ તો આવશે ને પછી વાર કરી. તો તમને એક્સપ્લેન કરીને બતાવું છું બેટા. બરોબર, બધાનું ધ્યાન અહીંયા. પછી હું જેને કહું ને પૂરું એક્સપ્લેન કરશે. હો, ઓકે. તો આદર્શ વિદ્યાર્થી કોને કહેવાય બેટા? કે જે સંસ્કારી હોય, નાના મોટા વડીલોને માન સન્માન આપતા હોય, આદર્શ વિદ્યાર્થીના રાઇટિંગ સરસ હોય, એ હોમવર્ક કરતો હોય, રોજ નિયમિત સ્કૂલ જતા હોય અને એ પોતાનું કામ પોતાની જાતે કરતા હોય. સ્કૂલે જઈ પોતાનો વર્ગ સાફ કરે, પોતાનું મેદાન સાફ કરે, રમત ગમતમાં ભાગ લે, બધા સાથે હળી મળીને રહે, આ આદર્શ વિદ્યાર્થી કહેવાય. ઓકે, તો આપણે આદર્શ વિદ્યાર્થી વિશે એસે જોઈએ. નિબંધ નંબર 1, આદર્શ વિદ્યાર્થી. વિદ્યાર્થીનું જીવન કુમળા છોડ જેવું હોય છે. તો વિદ્યાર્થી સ્ટુડન્ટ છે એનું જીવન કુમળા છોડ એટલે કે નાજુક ફૂલ હોય ને, નાજુક ફૂલ
એની જેવું એનું જીવન હોય છે. તો વિદ્યાર્થીનું જીવન નાજુક ફૂલ જેવું હોય છે. વિદ્યાર્થી જીવનમાં પડેલી ટેવો અને સંસ્કારો જીવનભર ટકી રહે છે. તો વિદ્યાર્થીના જીવનમાં જે પડેલી ટેવો છે, સારી ખરાબ વગેરે, એ જીવનભર ટકી રહે છે. તો આપણે અહીંયા કહીએ કે જે વિદ્યાર્થીના જીવનમાં સારી ટેવ પડેલી છે, સારું સારું શીખવાનું, જાણવાનું, લખવાનું, ડ્રોઈંગ કરવાનું, XYZ, તો આ ટેવ એને જીવનભર ટકી રહે છે. એના સંસ્કારો પણ જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીને સંસ્કારો એના મમ્મી પપ્પા દ્વારા પાસેથી શીખે છે. વિદ્યાર્થીને સંસ્કારો એના મમ્મી પપ્પા, એના કુટુંબ પાસેથી એના સંસ્કારોનું સિંચન થાય છે. સ્કૂલમાં આવી અને એને શિક્ષકો પણ સારું સારું શીખવે છે. આ વિદ્યાર્થીના જીવનમાં પડેલી ટેવ જીવનભર ટકી રહે છે. વિદ્યાર્થીના જીવનમાં જો કોઈ પણ ટેવ પડે, આપણા જીવનમાં પણ કોઈ પણ પ્રકારની ટેવ પડે તો એ જીવનભર રહે છે. મ્યુચ્યુઅલ માઇક, કોનું માઇક ચાલુ છે? વિદ્યાર્થીને સારી ટેવો પડે એ અને સારા સંસ્કારો મળે તે જરૂરી છે. તો સૌથી પહેલું વાત, વિદ્યાર્થીને સારી ટેવો પડે, આપણે સારી ટેવ પાડવાની છે. નિયમિત સવારે વહેલું ઉઠવું, નાઈન ધોઈને ફ્રેશ થવું, પછી આપણું હોમવર્ક કરવું, બધું જે બાકી હોય એ કરવું, નાના મોટા કોઈ પણ વડીલો હોય એને આદર આપવો, આ આપણી સારી ટેવો છે. ઘરની સફાઈ કરવી, સ્કૂલની સફાઈ કરવી, એટલે કે આપણા ક્લાસમાં આપણું ઘર હોય તો આપણું ઘર ગંદુ હોય તો એવું આપણે સારું લાગે? ભાઈ નો સારું લાગે ને. તો આપણે આપણી જગ્યા પર જો બેઠા હોય તો એ જગ્યા પણ આપણે સ્વચ્છ રાખવી જોઈએ. તો આપણે આપણા વર્ગની પણ સફાઈ કરવી જોઈએ. ઇવન આપણા ઘરની પણ આપણે સફાઈ કરતા શીખવું જોઈએ. તો આ બધી સારી ટેવ છે. તો સારી ટેવ હંમેશા જિંદગીભર આપણા જીવનમાં રહે છે. આપણા જીવનમાં એ જિંદગીભર રહે છે અને આપણને સારા સંસ્કારો મળતા રહે છે. તો વિદ્યાર્થીને સારી ટેવો પડે અને સારા સંસ્કારો મળે એ જરૂરી છે. તો એ જ બધી વસ્તુ એના ઘરેથી અને સ્કૂલેથી એને મળે છે. એના મમ્મી પપ્પા અને એના ટીચરો પાસેથી આ બધું એને જાણવા શીખવા મળે છે. આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. જિજ્ઞાસુ એટલે નવું નવું શીખનાર. જિજ્ઞાસુ એટલે નવું નવું શીખનાર હોય છે. તો આદર્શ વિદ્યાર્થી નવું નવું શીખનાર હોય છે, તત્પર હોય છે, કઈ ને કઈ શીખતો જ રહે છે. તમે જો ઘણા સ્ટુડન્ટ કઈ ને કઈ એક્ટિવિટીઝ કરતા રહેતા હોય છે. તો આદર્શ વિદ્યાર્થી કેવો હોય છે? નવું નવું શીખનાર હોય છે. નવું નવું શીખનાર હોય છે અને એને ખૂબ મજા આવે છે. આ બધું શીખવામાં એને મજા આવે છે. તો આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ, તત્પર હોય છે, નવું નવું શીખવા માટે તત્પર હોય છે. તે શિક્ષકોને પ્રશ્નો પૂછીને નવું જ્ઞાન મેળવતો હોય છે. તો આદર્શ વિદ્યાર્થીઓ જિજ્ઞાસુ, નવું નવું શીખવા માટે પોતાના ટીચરોને નવા પ્રશ્ન પૂછી અને નવું નવું જ્ઞાન મેળવે છે. આપણે ક્લાસરૂમમાં પણ ઘણા સ્ટુડન્ટ એવા હોય, કન્ટિન્યુ સર આમ, મિસ આમ, સર મિસ આમ, તે બધું પૂછતા જ રહેતા હોય છે. તો આપણે પણ કઈ ને કઈ પૂછતું દેવું જોઈએ, જેથી આપણું નોલેજ વધે છે, આપણું જ્ઞાનમાં વધારો થાય છે. આદર્શ વિદ્યાર્થી જિજ્ઞાસુ હોય છે. તે શિક્ષકોને પ્રશ્ન પૂછીને નવું શીખતો હોય છે. આપણે તો કોઈ બોલતા જ નથી. આપણે તો કહીએ ને કે હા બોલો તો કોઈ આપણને આન્સર જ ન આપે. અત્યારે બી ઓનલાઈનમાં બી એવું થાય. આપણે એમ કે હા ચલો આન્સર આપો તો અમુક છે ને લેફ્ટ થઈ જાય. બરોબર ને? લેફ્ટ થઈ જાય કે સાચો આન્સર પડે નો. તો એવું નહીં વિચારવું, ભલે ખોટું પડે બેટા તો પણ આપણે આન્સર આપવાનો, અહીંથી શીખવાનું છે આપણે બેટા. હો ને? ઓકે. તો નવું શિક્ષક આપણને આપણા ટીચરે કહ્યા જ કે આ ખોટું છે ને આ સાચું છે. હા બરોબર છે બેટા, વેરી ગુડ. ને સર આપણી ભૂલ બી સુધરી જાય.
હા આપણે બીજી વાર બી એવું કરીએ નહીં એમ, પણ આપણે બોલીએ જ નહીં તો આપણે ખબર કેમ પડે બેટા? તો આપણી ભૂલ આપણને ખબર જ ન પડે ને. તો સર આપણે ડાઉટ પૂછવા માટે શરમાઈ ગઈ. હા હું પૂછીશ તો બધા મારી ઉપર હસશે, હું બોલીશ તો આમ થશે તેમ થશે, તો એવું નહીં વિચારવાનું બેટા. આપણે અહીંયા ભણવા જ આવીએ છીએ તો આપણને નથી સમજાતું XYZ કોઈ બી સબ્જેક્ટ નથી આપણને આવડતો તો આપણે પૂછી લેવાનું, ભલે 10 વાર આપણે પૂછવાનું કે સર મિસ મને આ નથી આવડતું તો મને ફરીવાર સમજાવો. તો હું તમને પહેલા બી કહેતો હતો, અગર તમને જો એવી શરમ લાગે તો આપણે બ્રેક પડતો હોય તો બ્રેકમાં જ્યારે ટીચર ફ્રી હોય તો ત્યાં જઈ અને એનો ડાઉટ આપણે સોલ્વ કરી લેવો જોઈએ. તો શિક્ષકોને પ્રશ્નો પૂછીને નવું જ્ઞાન મેળવતો હોય છે, તો આપણે પણ એવું કરવું જોઈએ. તે સારા પુસ્તકોનું વાંચન કરે છે. આદર્શ વિદ્યાર્થી સારા પુસ્તકોનું વાંચન કરે છે, એમાંથી નવી નવી સ્ટોરીઝ, વાર્તાઓ, આ તે બધું નોલેજ એ પ્રાપ્ત કરતો હોય છે. તે શાળામાં નિયમિત જાય છે. જો આ મેન છે કે આદર્શ વિદ્યાર્થી સ્કૂલે નિયમિત જાય છે, તો નિયમિત તો આવવું જ પડે હો ભાઈ. સ્કૂલે મોર્નિંગ ની હોય તો બધા નિયમિત, પણ આફ્ટર મોર્નિંગમાં તો બહુ મજા આવે હો સ્કૂલમાં ભણવાની. હવે તો તમે મોર્નિંગમાં આવી જશો, પેલા તો આફ્ટરનૂનમાં હતા ને. તો સવારમાં તાજી તાજી ઠંડી ઠંડી મસ્ત મજાની ઠંડી હોય એવી મજા આવે. આપણું માઇન્ડ બી ફ્રેશ હોય. હા સવારમાં તો આપણે એકદમ ફ્રેશ હોઈએ તો એટલી મજા આવે કે વાત પૂછોમાં. હા તો આપણને કોઈ ટીચર તો આપણે સ્ટેજ ઉપર જાત તો બીએ. હા સ્ટેજ ફિયર હોય તો એ બી આપણું દૂર થાય. હા सर हाँ बेटा। मैंने सर एक हैप्पी पोयम पोट्रीज की बुक बनाई है। સરસ, વેરી ગુડ. બધા કાંઈ ને કાંઈ બનાવતા હોય, કોઈકને ડ્રોઈંગ નો શોખ હોય તો ડ્રોઈંગ ની બુક બનાવે, કોઈક પોયમ આ તે વગેરે રોજની પોતાના જે એક્સપિરિયન્સ હોય એ લખતા હોય છે. બરોબર, ઓકે ચલો પછી વાત કરીએ બેટા. તો તે સારા પુસ્તકોનું વાંચન કરે છે, તે શાળામાં નિયમિત જાય છે અને મન દઈને અભ્યાસ કરે છે. શાળામાં જાય મન દઈને અભ્યાસ, નો ડાઉટ. તોફાન મસ્તી બધું કરવાનું, નો ડાઉટ. તોફાન મસ્તી કરીએ આપણું એટલે આપણી ઉંમર છે, આપણે તોફાન મસ્તી પણ લિમિટ હોય. બરોબર, પછી અમુક લોકો તો ચલો એ સ્કૂલ નો પહેલો લેક્ચર શરૂ થયો ત્યારથી કન્ટિન્યુ વાતો ચાલુ 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 કે જે લાસ્ટ લેક્ચર સુધી વાતો ચાલુ હોય. તો આવું ન કરવું જોઈએ બેટા. ઘણા એવું હોય છે કે વાતો પૂરી જ ન થાય, વાતો પૂરી જ ન થાય. તો એવું નહીં, નો ડાઉટ આપણે વાતો કરવાની, તોફાન કરવાના, મસ્તી કરવાનું, બરોબર, પણ સમયસર પાછું ભણવાનું તે, બરોબર ને, તો જ મજા આવે ને. તો હા ઓકે બેટા, અત્યારે મેં કીધું નથી કોઈને, તમે મને ખબર જ છે કોણ વાતો કરતું હતો અને કોણ ભણતું હતું. બરોબર, ઓકે. તો એ મન દઈને અભ્યાસ કરે છે, મન દઈને ભણવું જોઈએ. તે કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી. કોઈ પણ કામમાં આળસ ન કરે બાપા આદર્શ વિદ્યાર્થી. સર કે મિસ કઈ કે 5 ટાઈમ્સ લખવાનું છે તો 5 ટાઈમ્સ ફટાફટ લખી જ નાખે. અમુક કે હું નહીં લખું, મને ન આવડે, મને હાથ દુખી જાય, આવી થાય, તેમ થાય. એવું નહીં, આપણે જે પણ કોઈ આપણા ટીચરો, આપણા વડીલો, આપણા પેરેન્ટ્સ, આપણા મોટા વડીલો કે આ કામ કરી નાખ, તો આપણે એ કામ કરી જ નાખવું જોઈએ. એમાં આનાકાની ન કરવી જોઈએ. ટાઈમ વયો જાય. હા બોલું તો નવરા નવરા આપણને કંટાળો આવે. તો કોઈ પણ કામમાં કદી આળસ કરતો નથી. તે શાળાનું ઘરકામ નિયમિત કરે છે, તે શાળાનું હોમવર્ક નિયમિત કરે છે. અમુક કાંઈ ને કાંઈ રીઝન આપે કે હું ઘરે નહોતી ને, હું ઘરે નહોતો ને, બહારગામ ગયો હતો ને, મારી પાસે બુક નહોતી ને, આ નહોતું ને, તે નહોતું, કાંઈ ને કાંઈ રીઝન આપે. પણ એ રીઝન અમુકના છે ને તદ્દન ખોટા હોય, મને ખબર છે, કારણ કે હોમવર્ક ન કર્યું હોય ને એટલે સર ને મિસ ખીજાય તો ખરી ને, હે ને, એટલે કાંઈ ને કાંઈ રીઝન આપે. તો એવું નહીં કરવાનું. હા, તો આપણે નિયમિત હોમવર્ક કરવું જોઈએ. તે લખવાનો મહાવરો રાખે છે, તેના અક્ષરો સુંદર હોય છે.
આપણા રાઇટિંગ સુંદર કરવા હોય તો આપણે લખવાની પ્રેક્ટિસ કરવી જોઈએ. હો બેટા, જે રોજે રોજ એક એક પેજ લખે ને એના અક્ષર તો એટલા સુંદર મોતીના દાણા જેવા હોય કે વાત પૂછવામાં. પછી એક્ઝામમાં પણ એને માર્ક્સ સારા આવે હો. જેના રાઇટિંગ સારા હોય ને એને માર્ક્સ પણ સારા આવે હો. ફર્સ્ટ સેકન્ડ થર્ડ રેન્ક તો આવે જ છે, કારણ કે એના રાઇટિંગ સારા હોય તો ટીચર પેપર જોઈ તો એને મજા આવે ને જોવાની. હવે ઓલા ગરબોડિયા અક્ષર હોય તો કેવો કંટાળો આવે. આપણને સાચું લખ્યું હોય ને તો પણ એમ થાય કે તો ખોટું લખ્યું છે, ખોટું લખ્યું છે. તો સારા રાઇટિંગ કાઢવા માટે આપણે રોજનું એક પેજ લખવું જોઈએ, ભલે અડધું પેજ લખીએ પણ લખવાની પ્રેક્ટિસ તમે રાખશો બધા સબ્જેક્ટમાં, ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ, તો આ બધામાં તમારા અક્ષર બહુ સુંદર થશે બેટા. તો હંમેશા લખવાની પ્રેક્ટિસ પણ રાખવી જોઈએ. જો લખવાની પ્રેક્ટિસ આપણે રાખીએ તો આપણા અક્ષરો પણ સુંદર થાય છે. આદર્શ વિદ્યાર્થી શરીરની સ્વચ્છતા અને તંદુરસ્તી ની કાળજી લે છે. સાથે સાથે આપણે આપણા શરીરની પરેજી પણ રાખવી જોઈએ. સ્કૂલે આવીએ તો રોજ સ્નાન કરીને આવવું જોઈએ. આપણો સ્કૂલ ડ્રેસ એકદમ અપ ટુ ડેટ હોવો જોઈએ, મેલો ન હોવો જોઈએ. આપણા શરીરની સ્વચ્છતા રાખવા માટે આપણા નખ, વાળ વગેરે વ્યવસ્થિત આપણે ઓળાવવા જોઈએ. નિયમિત નખ કાપવા જોઈએ, અઠવાડિયે પાછામાં તેલ નાખવું જોઈએ, નખમાં મેલ ન હોય એ જોવું જોઈએ. આપણે નિયમિત બ્રશ કરવું જોઈએ અને વ્યવસ્થિત બ્રશ કરવું જોઈએ. આપણે સવારમાં બ્રશ કરીએ છીએ બરાબર, તો વ્યવસ્થિત બ્રશ. ઘણા લોકો તો આપણે વ્યવસ્થિત બ્રશ, આપણા દાંતની કાળજી, નખની કાળજી, વાળની અને આપણા શરીરની, અને આપણે વ્યવસ્થિત યુનિફોર્મ પહેરીને સ્કૂલે આવવું જોઈએ. તેના કપડા પણ સ્વચ્છ હોય છે. સ્કૂલ ડ્રેસ પણ આપણો એકદમ સ્વચ્છ હોય છે. સ્કૂલ ડ્રેસ નહીં, આપણે ઘરે બી કપડા જે પહેરતા હોય ને એ પણ વ્યવસ્થિત ધોયેલા અને સ્વચ્છ પહેરવા જોઈએ. તે સ્વચ્છતાનો આગ્રહી હોય છે. તે સ્વચ્છતા હંમેશા સ્વચ્છતા જાળવવાની, હંમેશા આપણે બધી જગ્યા સ્વચ્છ રાખવી જોઈએ. તે શાળામાં વર્ગ સફાઈ અને મેદાનની સફાઈ કરે છે. તો આપણે આપણું ઘર સ્વચ્છ રાખીએ છીએ તો આપણી સ્કૂલ પણ મંદિર કહેવાય. હા, આપણું મંદિર કહેવાય. આપણે સ્વચ્છતા રાખવી જોઈએ. આપણે ત્યાં વિદ્યા પ્રાપ્ત કરવા જઈએ છીએ તો આપણી બેન્ચીસ ગંદી હોય તો આપણને બેસવું ગમે કે નહીં? ગમે કે ન ગમે? નો ગમે. તો આપણો ક્લાસ ગંદો તો આપણો ક્લાસ ગંદો હોય તો આપણને ભણવાની મજા આવે? ના, નો મજા આવે. નો તો સર. પછી તો નો સર. હંમેશા તો આપણે ટીમ વર્કથી આપણે બધા હળીમળી અને આપણો જો ક્લાસમાં કદાચ સફાઈ ન થઈ હોય તો આગળના ભાગમાં મોટો કચરો, કાગળ, એટલે કે કાગળ જ હોય તો એ કાગળ લઈને આપણે ડસ્ટબિનમાં નાખવું જોઈએ. આપણી વોટર બેગ પણ જગ્યાએ રાખવી જોઈએ. કારણ કે મને ખબર છે ફોર્થ સ્ટાન્ડર્ડમાં ઘણી ગર્લ્સની વોટર બેગ છલવાઈ જાય, પાણી છલવાયેલું હોય, કોઈકનું લંચ બોક્સ છલવાઈ જતો હોય છે, કોઈકનું બુક, આ તે બધું કેવું થતું હતું ખબર છે ને આપણને. તો પણ આપણે અમુકને આપણે વર્ગ સફાઈ કરતા હતા કે નહીં? સૌથી પહેલા આપણે ક્લાસમાં આવીને હું શું કરાવતો હતો? કાગળિયા, આપણો જે કચરો હોય એ લઈને ડસ્ટબિનમાં નાખતા હતા ને આપણે. તો પછી તો એ આપણી ટેવ છે, તો હંમેશા એવી સારી ટેવ રાખવાની બેટા. બરોબર ને? કે આપણું સ્કૂલ એ આપણું ઘર જ છે એવું માનીને આપણે ચાલવાનું. તો આપણે શાળામાં વર્ગ સફાઈ અને મેદાનની સફાઈ હોશે. આપણે વચ્ચે તમને ખબર છે ને આપણે મેદાનની સફાઈ કરતા હતા ને, અમુકને તો ડ્યુટી આપતા હતા આપણે કે મોટો કચરો હોય નાખીને નાખવાનો. આપણે ઘણી વાર પીટી પીરિયડમાં રમવા આવતા હતા તો પણ આપણે જયારે મેદાન આપણે ગંદુ હોય તો રમવાની મજા આવે કઈ આપણને? આપણે ક્લીન સારું હોય તો જ મજા આવે ને રમવાની. યસ સર. તો આપણે મેદાનની પણ સફાઈ કરતા હતા. તો આપણે આપણા ક્લાસની સફાઈ કરવી જોઈએ અને મેદાનની, એટલે સ્કૂલની ને આપણા ઘરની પણ સફાઈ કરવી જોઈએ. હો ભાઈ, આપણે આપણા મમ્મીને હેલ્પ કરવી જોઈએ કે આ મમ્મી એટલા કરતા હોય તો આપણે પણ શીખવું જોઈએ કે હા ચલો હું આ કરી નાખું તો એ સારી વાત છે ને. એ આગળ જતા આપણને જ ઉપયોગી થવાનું છે બેટા. બરોબર ને? તો બધું કામ શીખવાનું આપણે. ઓકે મારા ભાઈને ડ્યુટી મળી હતી ને એમાંથી ગ્લવ્સ ને માસ્ક ને બધું મળ્યું હતું.
ઓકે બેટા, ઓકે. ચલો, આદર્શ વિદ્યાર્થી રમત ગમતમાં પણ ભાગ લે છે. આદર્શ વિદ્યાર્થી રમત ગમતમાં પણ ભાગ લે છે. રમત ગમતમાં અમુક લોકોને છે ને રમવું ન ગમે, અને અમુક લોકો તો રાહ જોતા પીટી નો પીરિયડ જલ્દી આવે તો કેવી મજા આવે આપણને પીટી ના પીરિયડમાં. કોને મજા આવે પીટી ના પીરિયડમાં? ચલો, કોને મજા આવે? કેટલાને ગમે રમવાનું? કેટલાને ગમે મને કયો? ચાલો, સર મને શેખ મહેરી બધાને ગમે. સર મને રજાની ઈચ્છા. ઓકે ઓકે બેટા. તો અમુક લોકો છે ને રમવાનું ન ગમે. વધારે છે ને રાઇટર્સ બનવામાં વધારે છે. તો આપણે અત્યારે રમવા કૂદવાનો સમય છે આપણો, તો રમવાનું ને. સ્પોર્ટ્સમાં આપણે કેવી કેવી રમતો રમતા હતા, બધી મજા આવતી હતી ને બધાને. તો રમત ગમત નો ભાગ લે છે. રમતના મેદાન પર તેનો મિત્ર સાથે ખેલદિલી પૂર્વક રમે છે. પણ આપણે જયારે મેદાનમાં રમવા જઈએ તો આપણે કોઈ કોમ્પિટિશન નહીં કરવાની બેટા. આપણે બધા સાથે હળી મળીને રમવાનું છે. ત્યાં કોઈ કોમ્પિટિશન નથી કે તમે જીતી જાઓ, આ જીતી જાય વગેરે વગેરે. તો આપણે ખેલદિલી પૂર્વક આપણે બધા સાથે હળી મળીને રમવાનું હોય છે. તે રમતના નિયમોનું પાલન કરે છે. તે નાટક, વેશભૂષા અને વક્તૃત્વ જેવી સ્પર્ધામાં પણ ભાગ લે છે. આપણી સ્કૂલમાં અનેક પ્રકારની પ્રવૃત્તિ પણ થતી હોય છે. કોમ્પિટિશન, એસે કોમ્પિટિશન, પછી ડ્રેસ આપણે તમે નાના હતા ત્યારે આપણે ફેશન પેલી શું કહેવાય આપણે સર ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન. ફેન્સી ડ્રેસ, કોમ્પિટિશન તો આપણે 1 to 4 માં પણ થતું હતું. ફેન્સી, ટીચર્સ કોમ્પિટિશન, ડ્રોઈંગ કોમ્પિટિશન, ક્રાફ્ટ કોમ્પિટિશન, એસે, સ્પીચ વગેરે કોમ્પિટિશનમાં તમે પાર્ટિસિપેટ થયેલા જ છો બધા, બરોબર. અને તમને 1, 2, 3 રેન્ક પણ આપેલા હતા, બરોબર છે ને. તો બધામાં આપણે પાર્ટિસિપેટ થવાનું, બરોબર ને. કે મને આ નું આવડે, તે નું આવડે એવું નહીં. ભલે નથી આવડતું તો પણ આપણે ટ્રાય કરવાની, જેથી આગળ જઈ આપણને એ શીખવા મળે. આદર્શ વિદ્યાર્થી વિવેકી હોય છે. વિવેકી તો આદર્શ વિદ્યાર્થી પહેલા તો નાના મોટાને કેવી રીતના બોલાવવા, પોતાના ટીચરને કેમ બોલાવવા, પોતાના મમ્મી પપ્પાને, પોતાના ભાઈ બહેનને કેવી રીતના બોલાવવા, એ વિવેક હોવો જોઈએ, બરોબર. આપણે કોઈ મોટા હોય તો એને આપણે માન સન્માનથી બોલાવવા જોઈએ. તમે અમે કહીને બોલાવવા જોઈએ. આપણે આપણા ટીચરો, મમ્મી પપ્પા બધાનો રિસ્પેક્ટ કરવો જોઈએ બેટા. તે વડીલોને માન આપે છે. આપણે જે મોટા હોય એને આપણે માન આપવું જોઈએ અને તેમની આજ્ઞાનું પાલન પણ કરવું જોઈએ. આપણા મમ્મી પપ્પા, દાદા દાદી, ભાઈ બહેન કે તું આ કરી નાખ, પેલું કરી નાખ, તો આપણે કરી નાખવું જોઈએ. અગર આપણને આવડે છે તો આપણે એ વસ્તુ કરી નાખવી જોઈએ. કોઈ દિવસ કોઈ કામની ના નહીં પાડવાની. કોઈ દિવસ કોઈ જ પ્રકારની કામની ના પાડવી જોઈએ નહીં. તે સાચા બોલો છે અને હંમેશા આપણે સાચું બોલવાનું. કારણ કે જો આપણે એક ખોટું બોલવું ને તો એની પાછળ 10 ખોટું બોલવું પડે. પણ જો આપણે સાચું કહી દેવી તો કોઈ ઇસ્યુ જ ન થાય. પણ આપણે જો કોઈ એવું સાચું રીઝન હોય તો એને સાચું જ કહેવું જોઈએ. કોઈ દિવસ આપણે ખોટું બોલવું જોઈએ નહીં. જો તમે એક ખોટું બોલશો ને તો 1000 ખોટા. તો બી આપણું જૂઠ પકડાય જ જાય. તો હંમેશા આપણે સાચું બોલવાનું, કોઈ દિવસ ખોટું બોલવાનું નહીં. અને બધા એક દિવસ તો પકડાય જ જાય. એક દિવસ તો એ ખોટું પકડાય જ જાય. કારણ કે ખોટું વધારે ચાલતું નથી. તો હંમેશા સાચું બોલવાની ટેવ રાખવાની. તે બીજાને મદદ કરજો. આપણે એકબીજાની મદદ પણ કરવી જોઈએ. આપણે એકબીજાની હેલ્પ પણ કરવી જોઈએ. પણ એક્ઝામમાં મદદ નહીં કરવાની હો ભાઈ, કે તને નથી આવડતું તો ચાલ હું તને લખાવું. તો પછી તો જો એક્ઝામમાં આપણે એકબીજાને મદદ નહીં કરવાની, બાકી આમ એકબીજાને આપણે મદદ કરવી જોઈએ. તો એમાં જ ઈશ્વર અલ્લાહ ગોડ રાજી થાય છે. બધા સાથે સાચી વાત છે. ભગવાન જોતા જ હોય છે. તો હંમેશા આપણે બધા સાથે હળી મળીને રહેવું જોઈએ. તો આપણે હંમેશા એકબીજા સાથે હળી મળીને રહેવું જોઈએ બેટા. કારણ કે આપણે રહેવાનું કેટલું હોય સાથે, તો સાથે રહેવાનું હંમેશા.
કોઈ દિવસ એમ નહીં કે આ મારી સાથે નથી બોલતી, આ મારી સાથે નથી બોલતો, હું આમ એમ વગેરે વગેરે, એવું નહીં. હંમેશા બધા સાથે હળી મળીને રહેવું જોઈએ. કારણ કે ગર્લ્સમાં બહુ એવું હોય છે કે સર આ મારી સાથે નથી બોલતી તો હું એની સાથે નથી બોલતી, આ મારી સાથે આમ છે, પેલી મારી સાથે. તો એવું નહીં કરવાનું બેટા, બધાએ આપણે હળી મળીને રહેવું જોઈએ. તે હંમેશા સારું કામ કરે છે, તેને કોઈ વ્યસન હોતો નથી, તે ચારિત્રવાન હોય છે, તેનો જીવન મંત્ર હોય છે સાદું જીવન અને ઉચ્ચ વિચાર. આદર્શ વિદ્યાર્થી નો વ્યવહાર એવો હોય છે કે સૌ માટે તે માન સન્માન અને સ્નેહ ઉપજે છે. તો હંમેશા આદર્શ વિદ્યાર્થી નો વ્યવહાર ને ઉપજે તેવો હોવો જોઈએ. હંમેશા આપણે સાચું બોલવું જોઈએ. આપણને હંમેશા બીજા પણ આપણા વખાણ કરે એવું આપણું ચારિત્રવાન હોવું જોઈએ. એવું આપણું જીવન મંત્ર છે. સાદું જીવન, ઉચ્ચ વિચાર. સાદું જીવન જીવવાનું પણ ઉચ્ચ વિચારો રાખવાના. બરોબર કે કોઈનું જોઈને આપણે એની સાથે નહીં થઈ જવાનું. બરોબર કે આએ આમ કર્યું તો હું પણ આમ કરું, આમ કરે છે તો હું પણ આમ કરું. નો ડાઉટ સારી બાબત હોય તો જોઈને શીખવાનું, પણ તોફાન મસ્તી આ તે એવું જોઈને કોઈનું શીખવાનું નહીં. હંમેશા આપણે સાદું જીવન અને ઉચ્ચ વિચાર ધરાવતા હોવું છે. આદર્શ વિદ્યાર્થીઓનો આવો વ્યવહાર હોય છે. તે સૌને અને માટે માન સન્માન આપતો હોય છે. બરોબર છે? પ્રોબ્લેમ છે એમાં કોઈને ડાઉટ આદર્શ વિદ્યાર્થીમાં? નો સર, નો સર. ઓકે, તો આજે હું તમને આની પીડીએફ ફાઇલ મોકલીશ બેટા. નો સર. ઓકે, તો આની પીડીએફ ફાઇલ તમે આજે લખી લેજો. ઓકે, ફેસબુકમાં. ઓકે સર. ઓકે, અને 1 to 5 લેસન કમ્પ્લીટ રાખજો બેટા. જો હજી હું તમને ગાઈને કહું છું, 1 to 5 લેસન. 1 લેસન સિંહ અને ઉંદર, સેકન્ડ નમીએ તુજને, થર્ડ હું પતંગિયું મારા પિલ્લુનું. ત્રીજું લેસન નહીં આવે ને? નહીં આવશે, એમાં નહીં આવશે. તો પતંગિયા મારા પિલ્લુનું ત્રીજું લેસન જ આવશે ને? હા, હું પતંગિયું મારા પિલ્લુનું. હા, ગોતું. તસલા પાછળ કૂતરું, પાછળ સસલું, અને કોરો કાચબો ને ભીનો ચાંદો. પોતાની પીડીએફ ફાઇલ મેં આપને મોકલી આપી છે. બરોબર ને? યસ સર. મંડે હું ચેક કરીશ. મંડે હું ચેક કરીશ 3, 4 ને 5 લેસન. I did complete chapter number 5 in Fairbook. કમ્પ્લીટ છે ને? સર મારી બી કમ્પ્લીટ. સર મેં કુલસુમની બુક લીધી છે. સર ઓકે બેટા, કુલસુમની બુક લીધી છે. હા બેટા, ઓકે. નો હોય તો એક બીજાની લઈ લેવાની હો ને બેટા. એ હા સર. Yes, sir. ઓકે, અને આ એસે આજે હું મોકલીશ, તમે લખી નાખજો હો ને બેટા.